નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ધોરણ 12માં અંગ્રેજીની એકમ કસોટી 5 જે આવનારા સમયમાં લેવાનાર છે તેના માટેનું ઉપયોગી સાહિત્ય મળી રહેશે. તો વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 6 રીડ 1 જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, તેના ક્વેશ્ચન આન્સર્સની ચર્ચા કરીશું. જેમાં આજે લેક્ચર 1. તો એક્સ્ટ્રેક્ટ્સ તમને જે પૂછાય છે દરેક એકમ કસોટીમાં, આ એક્સ્ટ્રેક્ટ્સ અને ક્વેશ્ચન આન્સર તમને પૂછાણા છે. તો અહીં તમને ઉપયોગી થાય એવા એક્સ્ટ્રેક્ટ્સ ની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. જોઈએ એક્સ્ટ્રેક્ટ પહેલો. તમારો યુનિટ જે શરૂ થાય છે પહેલા જ પેરેગ્રાફમાંથી આ એક્સ્ટ્રેક્ટ લેવામાં આવ્યો છે. માર્ચ 2019માં સાયન્સ સ્ટ્રીમની જે બોર્ડની એક્ઝામ લેવાની તેમાં આ પેરેગ્રાફ પૂછાયેલો હતો. તો અહીં જે પેરેગ્રાફ આપેલો છે જેનું ભાષાંતર આપણે યુનિટમાં ભણી ગયા છીએ, શીખી ગયા છીએ, છતાંય અહીંયા હું પેરેગ્રાફ વાંચીને એનો અર્થ તમને કહું છું. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. હેલન કેલર પોતાના વક્તવ્યની શરૂઆત કરે એ કહે છે કે શરૂઆતમાં હું કહું તો મારી પાસે મારા મિત્રો જે છે એમના માટે, સંપાદકો માટે અને એવા લોકો કે જેને મારા ઉપર દયા આવે છે એમને કહેવા માટે થોડાક શબ્દો છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી છે, બીકોઝ કારણ કે they imagine, તેઓ એવું માને છે કે I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવું માને છે કે હું બિન સૈદ્ધાંતિક લોકોના હાથની કઠપૂતળી બની ગઈ છું અને હું એના પ્રચારનું માધ્યમ બની ગઈ છું. એ લોકો મને ન ગમતા કારણોને સ્વીકારવા સમજાવે છે. કેટલાક લોકો આવું માની દુઃખી છે. હકીકતમાં હું કોઈના હાથની કઠપૂતળી નથી કે કોઈના પ્રચારનું માધ્યમ બનવા માંગતી નથી. જોઈએ ક્વેશ્ચન 1. whom is the speaker addressing to? એટલે કે સ્પીકર જે છે, વક્તા જે છે, એ કોને સંબોધન કરે છે, કોને સંબોધે છે? તો એનો જવાબ આ રીતે આવશે. પ્રશ્નમાં જે કર્તા ક્રિયાપદ આપેલ હોય એ મુજબ આપણા જવાબની શરૂઆત થાય. તો ધ સ્પીકર, પછી અહીંયા સ્પીકરનું નામ લખેલું છે હેલન કેલર. પેરેગ્રાફમાં કેવી નથી, તમે કદાચ હેલન કેલર ન લખો ને માત્ર સ્પીકર લખો તો ચાલે. બની શકે કે પ્રશ્નમાં ધ સ્પીકરના બદલે હેલન કેલર પણ આપેલું હોય, બે રીતે પૂછાઈ શકે. પણ ધ સ્પીકર પછી આ રીતે જો હેલન કેલર લખેલું હોય તો આપણો જવાબ ઇમ્પ્રેસિવ લાગે. ધ સ્પીકર હેલન કેલર ઇઝ એડ્રેસિંગ ટુ હર. જો અહીંયા હર આવી જશે, વાં હતું માય, કારણ કે અહીંયા કરતા છે આઈ, અહીંયા કરતા છે ધ સ્પીકર, એટલે કે ત્રીજો પુરુષ એકવચન. તો વાં આઈ ની કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ આપેલી છે માય, તો અહીંયા આપણે કર્તા તરીકે જે શબ્દ મૂકીએ, નામ કે સર્વનામ, એની સંબંધક વિભક્તિ મૂકવાની થાય. તો ધ સ્પીકર છે તો એના માટે શી વપરાય, એની સંબંધક વિભક્તિ થાય હર. તો ટુ હર ગુડ ફ્રેન્ડ, ધ એડિટર્સ એન્ડ others who are moved to pity her. ફરીથી હર આવ્યું, મી છે અહીંયા હર થઈ ગયું. આ રીતે તમે જ્યારે આ એક્સ્ટ્રેક્ટના પ્રશ્નોના જવાબ આપો ત્યારે સર્વનામોમાં જે ફેરફારો થતા હોય એ ફેરફારો તમારે કરવાના છે. જો તમે ફેરફારો ન કરો તો બોર્ડની પરીક્ષામાં તમને અડધો જ માર્ક મળે. પ્રશ્ન બીજો. What do some people imagine? કેટલાક લોકો
શું ધારે છે, કલ્પના કરે છે? તો ધ સમ પીપલ ઇમેજિન ધેટ. જો પ્રશ્નમાં કરતા ક્રિયાપદ હતું યાદ ગયું. સમ પીપલ ઇમેજિન ધેટ ધ સ્પીકર હેલન કેલર is in the hands of unprincipled persons who persuade her to adopt unpopular causes and make her mouthpiece of their propaganda. જવાબ પેરેગ્રાફમાંથી જ આપ્યો, પણ અહીંયા સમ પીપલ ઇમેજિન માં હતું ધે ઇમેજિન, ધેના બદલે અહીં સમ પીપલ આવ્યું, ઇમેજિન નું ઇમેજિન એમ લખ્યું. પછી ધેટ મૂકી અને અહીંયા આય આપેલ હતું, પણ અહીંયા આપણે ઇનડાયરેક્ટમાં જવાબ લખવાનો હોય. એટલે બોલનાર કોણ છે? ધ સ્પીકર હેલન કેલર. કેટલાક લોકો એવું ધારે છે કર્તા તરીકે હેલન કેલર છે, તો હેલન કેલર માં આય હતો એટલે એમ આપ્યું, અહીંયા આવ્યો આવે છે ઇઝ. પછી એમને બેઠો પેરેગ્રાફ છે, બે જગ્યાએ મી આપ્યું છે, એનું જવાબમાં હર થઈ ગયું. મેં તમને આગળ કીધું કે સર્વનામમાં થતો ફેરફાર કરવો, એવી જ રીતે ક્રિયાપદમાં થતો ફેરફાર કરવો, વા એમ હતું અહીં જ આવી ગયું. એટલે આ રીતે જવાબ લખતી વખતે આવા ફેરફારો કરવા પડે, કારણ કે મોસ્ટ ઓફ જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાય છે. એક્સ્ટ્રેક્ટ નંબર 2. હવે બીજા એક્સ્ટ્રેક્ટમાં વાત કરી છે હેલન કેલર કે માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. એટલે મારા જ્ઞાનના સ્ત્રોત એ બહુ સારા અને ભરોસા પાત્ર છે બીજાની જેમ જ. I have papers and magazines from England, France, Germany, Austria that I can read myself. મારી પાસે અલગ અલગ દેશના પેપરો, મેગેઝિન્સ છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, અને આ બધા હું મારી જાતે વાંચી શકું છું. એટલે કે ચારેય દેશની ભાષા અલગ અલગ છે અને એના મેગેઝિન, એના પેપરો એ એની જાતે વાંચી શકે છે. એ કહે છે કે નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જે સંપાદકો એમાંથી બધા આ કામ નથી કરી શકતા. Quite a number of them have to take their French and German second hands. એમાંથી મોટા ભાગના સંપાદકો બીજી ભાષા સમજવા માટે ફ્રેન્ચ કે જર્મનના દુભાષિયાની જરૂર પડે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. આનો અર્થ એવો નથી કે હું સંપાદકોની નિંદા કરું છું. ના, હું એની નિંદા કરતી નથી, ક્યારેય એની નિંદા નહીં કરું. They are an overworked, misunderstood class. તેઓ કામથી દબાયેલો અને ખોટી રીતે જોવાતો વર્ગ છે. એટલે કે એના ઉપર એટલો બધો કામનો બોજો, કામનું બર્ડન છે કે એનાથી દબાયેલા છે અને લોકો એને ખોટી નજરે જુએ છે. લોકોને એમના પ્રત્યે ગેરસમજ છે. જોઈએ એના પ્રશ્નો. પ્રશ્ન પહેલો, હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ? માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં. તો આપણે સરળતાથી આનો જવાબ આપી શકીએ કે હેલન કેલર કુડ રીડ 4 લેંગ્વેજીસ. કારણ કે જો અહીં 4 દેશના નામ હતા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા. એક જ વાક્યમાં સિમ્પલ જવાબ તમે આપી શકો. હેલન કેલર કુડ રીડ 4 લેંગ્વેજીસ. બીજો પ્રશ્ન, વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે અબાઉટ ધ એડિટર્સ? એડિટર વિશે હેલન કેલર શું કહેવા ઈચ્છતા હતા? આ માર્ચ 2018માં પૂછાયું છે. તો હેલન કેલર વોન્ટેડ ટુ સે ધેટ ધ એડિટર્સ આર ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. બસ આટલું જ આમાં લખવાનું છે. એડિટર વિશે એણે એટલું કીધું કે ભાઈ ઈ કામથી દબાયેલા છે, ખોટી રીતે જોવાતો વર્ગ છે. બસ આ સિવાય એમાં બીજું કઈ ન આવે. પણ પ્રશ્નમાં જે શબ્દો છે ને એ પેલા લખવા પડે. જો હેલન કેલર વોન્ટ નું વોન્ટેડ થઈ ગયું કારણ કે આગળ ડીડ છે. પછી ટુ સે અબાઉટ, ટુ સે ધેટ અબાઉટ ધ એડિટર્સ, એ પણ જરૂરી છે. હેલન કેલર વોન્ટેડ ટુ સે ધેટ
The editors are overworked and misunderstood class. Number 3. What can all the editors not do? બધા જ એડિટરો શું કરી શકતા નથી? એનો જવાબ તો all the editors cannot read the languages of England, France, Germany, Austria. કારણ કે આમાં એવું હતું કે not all the editors I have met can do that. આનો અર્થ એવો થાય કે હું જેટલા સંપાદકોને મળી છું એમાંથી બધા તે કામ કરી શકતા નથી. તે એટલે કયું? આગળના વાક્યમાં જે વાત કરી છે, લેંગ્વેજ, ભાષાઓની વાત કરી છે એ. એટલે આ રીતે પ્રશ્નને સમજી અને યોગ્ય જવાબ તમે લખો એટલે તમને દરેક પ્રશ્નમાં પૂરા માર્ક મળે, ક્યાંય તમારો માર્ક કપાય નહીં. ત્યાર પછી ત્રીજો એક્સ્ટ્રેક્ટ જોઈએ તો let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle. મારે એને એ વાત યાદ અપાવવી છે કે એમના સિગારેટના છેડે જે સળગતો અગ્નિ સળગતી આગ છે એને હું જોઈ શકતી નથી, કારણ કે હેલન કેલર પણ નથી. આની ચર્ચા આપણે યુનિટમાં કરેલી છે. તો એવી રીતે તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. All I ask gentlemen is Fairfield and no favor. બસ મારે ફક્ત ન્યાયી વલણ જોઈશે, ન્યાય જોઈશે, આ સિવાય હું બીજું કાંઈ ઈચ્છતી નથી. I have entered the fight against the preparedness, against the economic system under which we જે આર્થિક સિસ્ટમ, ઇકોનોમિક સિસ્ટમની નીચે જીવી રહી છે એની સામે, અને જે સજ્જતા કે જે આપણા માટે નુકસાનકારક છે એની સામે ની લડાઈમાં હું પ્રવેશ કરી ચૂકી છું. It is to be a fight to finish and I ask no quarter. આ લડાઈનું પરિણામ ગમે આવે, fight to finish કા આ પાર કા પહેલે પાર, પણ હું પીછે હટ નહીં કરું. જોઈએ એના પ્રશ્નો. પ્રશ્ન પહેલો, for what is Helen fighting? તો આનો જવાબ આ રીતે આવી શકે કે Helen is fighting against preparedness and against the economic system under which we live નું they live થઈ ગયું. મોટે ભાગે પ્રશ્નના જવાબમાં ત્રીજો પુરુષ એકવચન કે બહુવચનના સર્વનામોનો મોસ્ટ ઓફ ઉપયોગ થાય. એનો જ થાય એવું નહીં, મોસ્ટ ઓફ જવાબોમાં એનો ઉપયોગ. તો વી નું ધ્યેય થઈ ગયું, ત્રીજો પુરુષ બહુવચન. એટલે આ રીતે, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે સેન્ટેન્સ બદલો એટલે અહીંયા વી નું ધ્યેય થાય. અન્ય છે વી નું ધ્યેય થાય, કારણ કે અહીંયા બોલનાર જે વ્યક્તિ છે એ એમ કહેતો હોય કે આપણે, અમે, પણ ઇનડાયરેક્ટમાં તેઓ એવું. તો હેલન કેલર કોની સામે, શેના માટે લડે છે, કોની સામે લડે છે? તો અહીંયા બેઠે બેઠો જવાબ આવ્યો છે. પણ આપણે જ્યાં આપેલું છે એ વાક્ય ન લખી શકીએ કે I have entered the fight against the preparedness, against the economic system under which we live. ભલે જવાબના શબ્દો આવી ગયા પણ મેથડ ખોટી છે. એટલે હેલન is fighting against preparedness, એ રીતે આપણે જવાબ લખવો. પછી પાછળનું વાક્ય એમને જ મૂકી દેવાનું, એમાં સર્વનામ આવે તો એમાં ફેરફાર કરવાનો. બીજો પ્રશ્ન, what does Helen ask for? અથવા તો what does Helen want? તો હેલન asks for a fair field and no favor. એને ફક્ત ન્યાયી વલણ, ન્યાયી ક્ષેત્ર જોઈ છે, આ સિવાય બીજું કંઈ નથી. એટલું જ માગે છે. ત્રીજો, ત્યાર પછી એક્સ્ટ્રેક્ટ જોઈએ. એક્સ્ટ્રેક્ટ નંબર 4. All the machinery of the system has been set in motion. સિસ્ટમ છે એની બધી મશીનરી એક ચોકઠામાં ગોઠવાયેલી છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. કામદારો જ્યારે કંઈ ફરિયાદ કરે છે, પોતાના રક્ષણ માટે તે કંઈક ફરિયાદ કરે છે, તો એને સત્તાનો અવાજ સંભળાય છે. ફ્રેન્ડ્સ સેઝ, મિત્રો કહેવાથી એવું કહે છે કે હેલો વર્કમેન, સાથીદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ભયમાં છે.
There are foes on all sides of us. આપણી બધી જ બાજુએ દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean. આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક સાગર સિવાય બીજું કશું જ નથી. Question 1. According to Helen, how the complaints and protest is unheard. હેલનના મત પ્રમાણે કામદારોની ફરિયાદને કઈ રીતે ન સાંભળી કરવામાં આવે છે? According to Helen, above the complaints and protest from the workers is heard the voice of authority. જવાબ આવે છે. પણ આગળ અકોર્ડિંગ ટુ હેલન એટલું મૂકવું પડે. પછી સીધું જ પેરેગ્રાફમાંથી શબ્દો મૂક્યા છે. above the complaints and protest from the workers is heard the voice of authority. They address the workers as friends and the workers are trapped in by the sweet words. લારી આ થોડાક શબ્દો એડ કર્યા છે પેરેગ્રાફમાં. હવે કામદારો જ્યારે ફરિયાદ કરે છે ત્યારે એને શું કહેવામાં આવે? they address the workers એ એને મિત્રો કહે છે. એટલે કે આવા સારા સારા શબ્દો બોલી, આવા મીઠા શબ્દો બોલી અને એને ફસાવવામાં આવે છે. પ્રશ્ન બીજો. આર ધ વર્કર્સ ફ્રાઇટન્ડ બાય ધ ઓથોરિટી. સત્તાધીશો દ્વારા કામદારોને કઈ રીતે ભયભીત કરવામાં આવે છે? તો ધ વર્કર્સ આર ફ્રાઇટન્ડ ઇન ધ નેમ ઓફ ધેર કન્ટ્રી. તેઓને તેઓના દેશના નામ પર ભયભીત કરવામાં આવે છે. ધે આર ટોલ્ડ ધેટ. તેઓને એવું કહેવામાં આવે છે કે ધેર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તેઓનો દેશ ભયમાં છે. The authority tells them that they have their enemy on all sides. સત્તા ઉપર બેઠેલા લોકો, સત્તાધીશો તેમને એવું કહે છે કે તેમની ચારે દિશાઓમાં દુશ્મનો છે. એટલે કે તેઓ ચારે તરફથી દુશ્મનોથી ઘેરાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી આ યુનિટના જે એક્સ્ટ્રેક્ટ બાકી છે આગળના યુનિટમાં, તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ વેરી મચ.